i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાલાબારેલા ગામે વિદ્યુત શોર્ટ સર્કિટ થવાથી 5 ભાઈઓના ઘર બળી જતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા પીડિત પરિવારની મુલાકાત લીધી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલાબારેલા ગામે વિદ્યુત શોર્ટ સર્કિટ થવાથી 5 ભાઈઓના ઘર બળી જતા ઘરવખરી સામાન, સોના ચાંદીના દાગીના, બકરા ઢોર સહિત સમગ્ર બળી અને ખાખ થઈ જતા 5 ભાઈઓના પરિવારની હાલત દયનીય બની છે। ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું અને ચોખા દાળ જેવી રસોડાનું ઘરવખરી સામાન આપ્યું હતું અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ દ્વારા ભાજપ અને સાંસદ પર આકરા પ્રહારો કર્યા હતા। પોતાના તાલુકા મત વિસ્તારમાં આવો બનાવ બનતા હજી સુધી મુલાકાત ના લેતા આકરા પ્રહારો કર્યા હતા અને પીડિત પરિવારને 15 લાખ સુધીની સહાય કરે તેવી માંગ કરવામાં આવી હતી અને i7 ન્યૂઝની ટીમ મુલાકાત લેતા આ પરિવાર દયનીય હાલત જોવા મળી। પીડિત પરિવાર મીડિયા સમક્ષ વાત કરતા આંસુ ના રોકી શક્યા અને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને બારેલા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા પણ પીડિત પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ। આપણે આજે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં બારેલા ગ્રામ પંચાયતમાં હાજર છે અને ત્યાં રાતના 12 વાગ્યે શોર્ટ સર્કિટ થવાથી 5 ઘરો બળીને ખાખ થઈ ગયા છે અને ત્યાં 5 ભાઈઓના પરિવારમાં કશું પણ રહ્યું નથી અને ઘર વખરી સામાન પણ બળીને ખાખ થઈ ગયું છે। સોના ચાંદીના દાગીના હોય, બકરા હોય, તમામ વસ્તુ ત્યાં બળી ગઈ છે। તો ત્યાં આપણે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બી સાથે ઉપસ્થિત છે અને i7ની ટીમે તેની મુલાકાત લેતા મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે। હા બોલો। મારું નામ છે પટેલ રમીલાબેન। મારું કશું જ રહ્યું નથી। મારે 4 છોકરા છે। પહેરેલા કપડે મેં બહાર નીકળી ગયો છે। નથી દોણો કે નથી પાહણ કુહણ કશું। પહેરેલા કપડા એટલા જ અમારી કાન આવેલા છે। રકમ, દાગીનો, રૂપિયો બધું જ બળી ગયું છે। મારું નામ પટેલ પ્રતાપભાઈ વજાભાઈ છે અને અમારું 5 ભાઈનું પરિવાર છે। તો અમારું આ શોર્ટ સર્કિટ થવાથી ઘર બળી ગયું છે અને 5 ભાઈનું પરિવારનું રહેવાનું, ખાવા પીવાનું કોઈ પણ વસ્તુ રહેલ નથી। એટલે સરકાર તરીકે અમે એવી માંગ કરીએ છીએ કે અમારા પૂરતા અમારું રહેવાનું, ખાવાની આ સગવડતા કરી આપે અમે આશા કરીએ છીએ। આ શોર્ટ સર્કિટ કેટલા વાગે બન્યો હતો? રાતના લગભગ 12:30 વાગ્યાની આસપાસ। ઓકે। મારું નામ પટેલ અસુનાબેન રંગીત। મારે બધું કોઈ વસ્તુ બાકી રહી નથી। ઘરેણા કે દાગીના બધું બળી ગયું છે। કોઈ દાણા કે કોઈ વસ્તુ, વાસણ બધું બળી ગયું। કોઈ ખાવા પીવાની વસ્તુ રહી નથી। કપડાં પહેરેલા મેં બહાર નીકળ્યા। રેડી। ગ્રુપ ગ્રામ પંચાયત બારેલાના સરપંચ તરીકે દાનાભાઈ મુલાભાઈ હું છું અને અમારા ગામમાં એવી દુઃખદ ઘટના બની છે કે 5 પરિવારના ઘર હતા અને 5 ભાઈઓ ભેગા રહેતા હતા। એમનામાં આ આગ લાગવાથી, શોર્ટ સર્કિટ થવાથી એમના મકાન બળી ગયેલ છે। તેમાં રાજકારણમાં શૈલેષ સાહેબ આવ્યા હતા, પછી નારસિંહભાઈ આવ્યા હતા, દિનેશભાઈ આવ્યા હતા અને તમામ અમને મુલાકાત માટે આવ્યા હતા અને અમારી એવી માંગ છે કે 5 પરિવારને સરકાર તરફથી, કોઈ પાર્ટી તરફથી એમનું રોટેશન થાય એવી અપેક્ષા રાખીએ છીએ અને તેમજ આમ આદમી પાર્ટીવાળા અને બીજી પણ પાર્ટીઓવાળા આવ્યા છે અને એમણે પણ અમને આશ્વાસન દીધા છે। છતાંય અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે 5 પરિવારને વેળાસર કોઈ મકાનની સગવડ થઈ જાય, રહેવાની સગવડ થઈ જાય અને જમવા, રહેવાની, ખાવા પીવાની સગવડ થઈ જાય એવી અપેક્ષા અમે સરકાર પાસે રાખીએ છીએ। અમારી આમ આદમી પાર્ટીની ટીમ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલાબારેલા ગામે અત્યારે આ સ્થળ તમને દેખાઈ રહ્યું છે। સ્થળ પર અમે અહીંયા મુલાકાત માટે આવ્યા છે અને અમારી ટીમ અહીંયા જ્યારે પહોંચી છે ત્યારે
લગભગ 5 ઘરને ખૂબ નુકસાન થયું છે. એમાં પટેલ મોહનભાઈ વજાભાઈ, પટેલ પ્રતાપભાઈ, દલપતભાઈ, વીરસિંહભાઈ, રંગીતભાઈ, આ 5 કુટુંબને ઘણું બધું નુકસાન છે. અહીંયા પરમ દિવસે ઘરમાં શોર્ટ સર્કિટના કારણે, લાઇટના શોર્ટ સર્કિટના કારણે રાત્રે ખૂબ આગ લાગવાના કારણે બાળકો છે, બૈરા છે અને માણસો છે, તમામ સ્ત્રી પુરુષોએ પોતાનો જીવ બચાવવા રાત્રે ઉઠીને નીકળી તો ગયા, એટલે એમને નુકસાન નથી થયું, પણ પૂરા ઘરમાં જેટલું પણ સોના ચાંદી હોય, રૂપિયો હોય, અનાજ હોય, ઘર વખરીનું તમામ સાધન, કોઈ પણ અત્યારે ગોદડા સાદરા વગર બહાર એ લોકો દોડીને નીકળી ગયા અને ઘરને બુઝાવી પણ જોયું, પણ એ બુઝાયું નહીં. અત્યારે તમને દેખાય છે કે ઘર આખું બળી ગયું છે. તો અમે તો મુલાકાત માટે આવ્યા છે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે, પણ સરકાર પાસે અમારી આ પરિવાર વતી એક માંગ છે કે દરેક 5 પરિવારને અલગ અલગ એક આવાસ આપવું જોઈએ. 5 ભાઈઓને આવાસની અમારી માંગ છે અને સાથે સાથે એમનો ઘર વખરી સામાન માટે 10 થી 15 લાખનો સરકાર અત્યારે જે બેઠી છે એમની પાસે અમે માંગ કરીએ છીએ કે ખરેખર આ પરિવારને 15 લાખ રૂપિયા આપવામાં આવે. અને બીજું કે અહીંયા જે સાંસદ સભ્ય છે જે સિંગવડમાં જ છે અને એમનું જ આ ગામ છે, અહીંયાથી એમને ખોબે ખોબા વોટ મળે છે, તો હજી સુધી આ પરિવારની મુલાકાત નથી લીધી, કે હજી સુધી એમને કોઈ પ્રકારનો ચેક આપ્યો નથી. તો આવા સંસદ સભ્યને પણ હું કહેવા માગું છું કે ખરેખર એમને મુલાકાત લેવી જોઈએ. આ પરિવાર અત્યારે રડી રહ્યો છે અને દુહાર લગાવી રહ્યો છે કે અમારું કોઈક થાય, પણ સંસદ સભ્યને ફક્ત રાજકારણની પડી છે. તેઓ રસ્તાઓને ટીકમ મારવા જાય છે, પણ અહીંયા જે પરિવાર, આજે ગરીબ પરિવાર રાહ દેખી રહ્યો છે, ત્યાં મુલાકાત નથી લીધી. તો આવા સંસદ સભ્ય તાત્કાલિક જાય અને આ પરિવારને 15 લાખની સહાય જાહેર કરે અને દરેકને આવાસ આપે એવી અમારી માંગ છે.